क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो महाकौभांडी भूपेन्द्रसिंह ઝાલાને લઈને સૌથી મોટા સમાચાર કે જ્યાં લોકોને છેતરીને મેળવેલા નાણાં શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ કરતો હતો ભૂપેન્દ્રસિંહ અને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હિંમતનગરમાં ખરીદ્યું હતું 33 એકરનું કેમ્પસ 50 કરોડથી વધુની કિંમતે ખરીદ્યું હતું। ગ્રો મોર એજ્યુકેશન ટ્રસ્ટનું આ કેમ્પસ અને સાબરકાંઠામાં મોટી એજ્યુકેશન સંસ્થામાંની એક છે ગ્રો મોર એજ્યુકેશન સંસ્થા। ત્યારે ભૂપેન્દ્રસિંહ કેમ્પસની પૂરતી રકમ ન ચૂકવી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। એક બાદ એક અનેક ખુલાસાઓ આની અંદર સામે આવી રહ્યા છે અને કૌભાંડોના પણ પર્દાફાશ થઈ રહ્યા છે। ત્યારે 50 કરોડથી વધુની કિંમતે જે ગ્રો મોર એજ્યુકેશન ટ્રસ્ટનું કેમ્પસ છે તે ખરીદ્યું હતું અને સાબરકાંઠાની અંદર આવેલી આ સૌથી મોટી એક નામાંકિત સંસ્થા છે અને ભૂપેન્દ્રસિંહ કેમ્પસની પૂરતી રકમ પણ ન ચૂકવી હોવાની માહિતી હાલ તો પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાતમાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે અને એ કહેવતને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે તે સાર્થક કરી છે। હિંમતનગર અને ગુજરાતભરમાં જે 6000 કરોડ જેટલા રૂપિયા છે તે ચાવ કર્યા છે એ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે હવે ફરાર થઈ ચૂક્યો છે અને ત્યારે ભૂગર્ભમાં ઉતરી ચૂક્યો છે। ત્યારે એક બાદ એક નવા કારસ્તાન છે તેના સામે આવી રહ્યા છે અને વધુ એક કારસ્તાન સામે આવી રહ્યું છે કે જે આ તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ હિંમતનગર હાઈવે ઉપર આવેલું નેશનલ હાઈવે છે ત્યાં આવેલું આ કેમ્પસ કે જે સાબિતી કરે છે કે જે પૈસા લોકો પાસેથી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે તે ઉઘરાવ્યા હતા અને ત્યારબાદ તેનો ઉપયોગ આ શિક્ષણ જગતને પણ લાંછન લગાડવા માટે કર્યો હતો ને હિંમતનગર હાઈવે ઉપર આવેલું આ ગ્રો મોર એજ્યુકેશન ટ્રસ્ટ છે તેની ખરીદી છે તે ભૂપેન્દ્ર ઝાલાએ છે તે 50 કરોડથી વધુની રકમ આપી અને 1.5 વર્ષ પહેલા આ કેમ્પસ ખરીદ્યું હોવાની વાત ત્યારે સામે આવી રહી છે। સાથે એ વાત પણ સામે આવી રહી છે કે પૂરતું જે પેમેન્ટ છે તે નથી કર્યું જેને કારણે જે દસ્તાવેજી કાગળિયાઓ છે તે હજુ સુધી તૈયાર નથી થયા। પરંતુ આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે આ સાબરકાંઠાની સૌથી મોટી એજ્યુકેશન જે સંસ્થાઓ છે તેમાંની એક હતી આ ગ્રો મોર એજ્યુકેશન ટ્રસ્ટ કે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છે તે 1.5 વર્ષ પહેલા છે તે ખરીદી હતી અને 50 કરોડથી વધુની કિંમતે આ એજ્યુકેશન કેમ્પસ છે કે જે 33 એકરમાં ફેલાયેલું છે જ્યાં 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એ સંસ્થા ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હોવાની વિગતો સામે આવી રહી છે અને તેને લઈને જ ગઈકાલે CID ક્રાઇમની એક ટીમ છે તે સાંજે અહીં પહોંચી હતી અને તપાસ પણ કરવામાં આવી છે। ત્યારે તપાસમાં શું વધુ વિગતો છે તે સામે આવશે તો જોવું રહ્યું। પરંતુ જે વિગત મળી રહી છે કે જે પ્રકારે 6000 કરોડથી વધુનું જે કૌભાંડ જે આચર્યું છે ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જે પોન્જી સ્કીમ ચલાવવામાં આવીને ત્યારબાદ હવે પોલીસ છે તેને શોધી રહી છે, તેની સામે લુકઆઉટ નોટિસ છે તે પણ જાહેર કરવામાં આવી છે અને હવે CID ક્રાઇમની ટીમ છે તે તેને શોધવા માટે અલગ અલગ ટીમો છે તે બનાવી છે। ત્યારે એક બાદ એક કારસ્તાન ભૂપેન્દ્રસિંહ ઝાલાના સામે આવી રહ્યા છે ને એવાનું વધુ એક આ કારસ્તાન છે કે જે ગ્રો મોર એજ્યુકેશન સંસ્થા છે તે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદી હતી પરંતુ સૂત્રો એ જણાવી રહ્યા છે કે પૂરતું પેમેન્ટ નથી થયું તેને કારણે જૂના ટ્રસ્ટીઓ છે તે અત્યારે કામકાજ ચલાવી રહ્યા છે અને અત્યારે જૂના ટ્રસ્ટીઓ આ મુદ્દા ઉપર કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ સાબરકાંઠા।